એમ નહીં તે કેવી રીતે સરી હતી તું કેવી રીતે છે દુકાન કેર પૈસા લે ને હે આલુ છે કેમ છે દાદા વાતો કરતા છો ને પેલા તમે અહીંયા દુકાને તો તે પેપ્સી લઈ લઉં તો બટન વધી ગયો કઈ દુકાન નહીં ધંધા કરો ભાઈ પાજી ધંધા કરે આજુ બેન તો જય માતાજી જય શ્રી રામ ને જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે જવાનું છે કાલે આપણે સુરતની હસ્તી આવી ગઈ છે આપણા પરમ મિત્ર અભિભાઈ ત્રિવેદી તો આપણે એને આજે લઈને જવાનું છે લાઇટ હાઉસ એટલે ફરવા જવાનું છે આપણે તો જો અમારા મેહુલભાઈ જાય છે વૈયા ગયા છે બહુ બીજી છે માણસો અમારે બહુ ઊંચા છે બધા ઊંચા બિઝનેસવાળા તો બધા ગયા છે અમારા પાજીભાઈ ગયા છે ફ્રેશ થવા સંજયભાઈ ફ્રેશ થવા ગયા છે ને અમારા અભિભાઈ ફ્રેશ થઈ ગયા છે ને એને લેવા જવાના છે હમણાં પાજીભાઈ એટલે લઈ આવે ને અને કાંઈ નહીં જુઓ આ છોટે પાજી કેમ છે મારો ભાઈ આપણે જવાનું છે ને ફરવા ક્યાં જવું છે આવું છે તારે આવું છે હા લે હવે એટલા માણસો છે કેટલા બધા છે ગાડીની આ વાંધા પડે છે ને આ ભાઈને પાછું ફરવા આવવું છે અમારે અને અમારા ભોલાભાઈ જો કોઈ દિવસ વ્લોગમાં નથી આવ્યા છે શું હાલે ભોલાભાઈ મજામાં તબિયત પાણી સારી કાંઈ નહીં બાકી આ વિશાલભાઈ ને રોનકભાઈ ની બધા તો વ્લોગમાં આવતા જ હોય છે તો કાંઈ વાંધો નહીં બધા આવે એટલે આપણે પાછા મળીએ ને અને કન્ટિન્યુ વ્લોગમાં બિના રહી ફાઇનલી મિત્રો અત્યારે આપણે લાઇટ હાઉસ પહોંચી ગયા છીએ અને પાછળ તમને દેખાય છે દીવા દાંડી બધા પહોંચી ગયા છીએ અમે લાઇટ હાઉસ હવે અંદર જઈશું અમે અને જુઓ બધા ભાઈબંધો આવી ગયા છે હાજીભાઈ આવી ગયા છે હાજીભાઈ કેમ છે મારા દોસ્ત મજામાં કાંઈ આવી ગયા કાંઈ વાંધો નહીં મિત્રો જો આવી રીતે કંઈક છે પબ્લિક બહુ છે અત્યારે ટ્રાફિક છે બહુ અને રવિવાર ને એવું બધું હોય એટલે બહુ વધારે ટ્રાફિક હોય કાંઈ વાંધો નહીં આપણે અંદર જઈએ અને સુરતની હસ્તી ગાડી પાર્કિંગ કરે છે ઓલા બધા અહીંયા ઊભા છે શું કહે સુરતની હસ્તી શું કહે કંઈ કેવું છે કાંઈ નથી કેવું લાગ્યું તમને દિવાળી આવીને કાલે બહુ મજા આવી ગઈ કાંઈ વાંધો હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો આપણે જઈએ છીએ મંદિર જુઓ તમે ક્યાં બાત છે મસ્ત નજારો આવે આ દરિયો છે આખો અને આમ આગળ છે ભવાની માનું મંદિર કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અંદર જાય છે આપણે બતાવીએ મિત્રો અમે અત્યારે અંદર ગળી ગયા છીએ અને તમે જુઓ કે આવી રીતે કંઈક છે આ બધું અને અંદર ગળવા માટે પહેલાં ટિકિટ લેવી પડે પછી અંદર એન્ટ્રી થવા દઈએ છીએ આપણે બધાને બરોબર તમે ટિકિટ આપી તમારે ભાઈ ટિકિટ એનું લીધી તમારું નામ છે ને ભાઈ હવે આપણે એક જણ અત્યારે દીવા દાંડીની નીચે ઊભા છીએ અને આ બધા અંદર જાય છે બહુ મસ્ત લોકેશન છે અને આમ આખો દરિયો દેખાય છે કાંઈ વાંધો નહીં આપણે બિના રહેજો આપણે હજી અંદર જઈએ છીએ અને બતાવશું તમને બધું કેવી રીતે છે કેવું નહીં બધું અંદર હાલો તો બિના રહેજો કાંઈ નથી ના ક્યાં જવાનું છે વિડીયો ઉતારવો તો મિત્રો તમે જોવો અહીંયા બધા ગોઠવાઈ ગયા છે અત્યારે ફોટા પાડવા જો પહેલાં તો ફોજ આપીને બેસી ગયા છે ભાઈ શું છે ભાઈ હા ફોટો પાડે હા ભાઈ જો ફોટો પાડે છે મોબાઈલ કયો છે આઈફોન લાગે આઈફોન ઓલા બધા આમ નીકળી ગયા છે જવા માટે હવે એ લોકો એમ કહે છે કે આની પાછળ આપણે જવાનું છે પાછળ વંડી ઠેકીને ત્યાં બધા બહુ મસ્ત ફોટા પાડે છે તો કાંઈ વાંધો નહીં આપણે ત્યાં જઈશું હાલતમાં બને તો મિત્રો જોવો અમે સામે ઠેકીને આવ્યા છે ને આવી રીતે કંઈક નીચે ઉતરવાનું છે બધાને હા જોવો આવી રીતે છે દરિયામાં નીચે આવી ગયા છીએ અને અમે અત્યારે વંડી બંડી ઠેકીને ઉપર આ બાજુ કંઈક લોકેશન સારું છે ફોટા બોટા પાડવાનું ત્યાં તો બહુ પબ્લિક હતું ને આ બાજુ બહુ મસ્ત લોકેશન છે તમે એવા ઉપર અમે નીચે વ્યૂ જવાનું છે આપણે અને વિશાલભાઈ તો આમ વૈયા ગયા છે કાંઈ વાંધો નહીં આપણે ફોટા બોટા પાડી લઈ રીલ શૂટ કરી નાખી 2-3 તો આપણે ઓલી બહુ જાય જો હાલો તમે વિડીયોમાં બિના રહેજો એક આવે છે ઉપરથી નીચે એકાદો પડશે કાગડાની જોડે નીચે આવશે જુઓ હા બધી બાજુ ફોટા પાડે જ રાખો જો સામે દેખાય દીવા દાંડી
અને અમે એની પાછળ આવી ગયા છીએ. આ દરિયો એકચ્યુઅલીમાં દરિયો છે અત્યારે ખાલી ખાબુસ્યા ભર્યા છે. ના 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 જુઓ મસ્ત વ્યૂ આવે ને કાંઈ ન ઘટે. આખો દરિયો છે ખાલી છે અત્યારે અને બધા નીચે ઉતરી ગયા છે. તો આપણે ફોટા શૂટ અને વિડીયો શૂટ કરી નાખીએ પછી બધું જોઈએ. આપણે અંદર અંદર જઈશું પછી બધી રીતે જોઈશું. આપણે ફર્સ્ટ વાર આવ્યા છીએ લાઇટ હાઉસમાં. આપણે કોઈ દિવસ આવ્યા નથી એવડા મોટા છે ત્યારે. તું આવી ગયેલો છો ભાઈ? આવ્યો ભાઈ પહેલી વાર આવ્યો છું. આ પહેલી વાર આવ્યો. તમે આવી ગયા સંજય ભાઈ? નહીં હું પહેલી વાર સાચું બોલજો. હા હા તો હવે હશે મને તો મારી ખબર છે. હું પહેલી વાર આવ્યો છું તો કાંઈ નહીં. જુઓ તમે બહુ મસ્ત મજાનું છે કાંઈ ન ઘટે. મસ્ત લોકેશન છે. અમારો ભાઈ જો ફોટા પાડવા મળ્યા છે અને સામે પણ ફોટા શૂટ ચાલુ છે. કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો બતાવતા રહીશું અમે તમને નવું બધું. કાંઈ નહીં મિત્રો અમે બધું જોઈને અંદર બધું જોઈ કાઢીને અંદર બહાર બી આવ્યા છીએ બહાર. અને બહાર આ લોકો અત્યારે ફોટા શૂટ કરે છે. વિડીયો શૂટ જોવો જો બગડ્યો વિડીયો બગડી ગયો છે. અંદર બહુ મજા આવી ગઈ. બૂમ પડાવી દીધી. બહુ ફોટા શૂટ કર્યા વિડીયો શૂટ કર્યા છે. કાંઈ વાંધો બધા બહાર આવી ગયા છે પાછા રિટર્નમાં. અને અહીંથી આપણે જઈશું ઘરે. હાલો બન્યા રહેજો. હવે અહીંથી આપણે પાછી અહીંયા એક વાત કહો અને પૂછી લો. હવે આપણે ક્યાં જવાનું છે? મહુવા એટલે આપણે ઘરે. કેવી મજા આવી? અરે એક નંબર બહુ મજા આવી. હાલો તમે ક્યારેક ફ્રી હોય તો આવજો. બહુ મજા આવે ફરવા લાયક છે. રવિવારે તો ફૂલ પબ્લિક હોય. અત્યારે જુઓ આપણે જ્યારે ગયા હતા ત્યારે આટલું ટ્રાફિક નહોતું. અત્યારે વધી ગયું. જુઓ તમે ખાલી જુઓ નજર કરો ટ્રાફિક વધી ગયું છે. કાંઈ વાંધો નહીં. તો હાલો તમે વિડીયો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને અમે આગળ જઈએ. શું બતાવશું કંઈક બતાવશું શું હાલો બના રહેજો વિડીયોમાં. ભાઈની મિત્રો આવી ગયા છે લાઇટ હાઉસ. અમે ફરી કાઢવીને બહુ મજા આવી ગઈ છે. તો બધા અમે બેઠા છે આગળ અને અંધારું પણ થઈ ગયું છે. કારણ કે રસ્તામાં પાછા ઊભા રહી ગયા હતા ફોટા શૂટ કરવા માટે અને થોડાક વિડીયો શૂટ કરવાના હતા એટલે ઊભા રહી ગયા હતા રસ્તામાં. તો કાંઈ વાંધો નહીં. તમને જો વિડીયો અમારો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો. ચેનલ ઉપર નવા આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાનકડી એવી કમેન્ટ કરી નાખજો. અને નવો વિડીયો આવે ત્યાં લગી સૌ ડાયરાને રામ રામને જય શ્રી રામ.